હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વડાની રેસીપી. પણ આ એ વડા નથી કે જેને બનાવવા માટે દાળને પલાળવી પડે અને બેટરમાં હાથો લાવવાની જરૂર પડે અને આટલી બધી મહેનત કર્યા પછી એ વડાનો શેપ પણ બરાબર નથી આવતો. આજે હું તમને એકદમ સહેલી રીતે ઝટપટ બની જાય એવા વડાની રેસીપી બતાવવાની છું. આ વડા નોર્મલ વડા કરતાં પણ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ વડા બનાવવા માટે આજે આપણે મમરાનો ઉપયોગ કરીશું. તો 3 કપ ભરીને મેં ચાળેલા મમરા લીધા છે. હવે આપણે પાણી ઉમેરી મમરાને સારી રીતે પહેલાં તો ધોઈ લઈશું. આ રીતે ધોઈ લીધા પછી તમે જોઈ શકો છો આવું ડોળું પાણી અલગ થયું છે. તો એ પાણીને આપણે કાઢી નાખીશું અને બીજા સારા પાણીથી ધોઈ લઈશું. આ રીતે મમરાને ધોઈ લીધા પછી વધારાનું પાણી કાઢી નાખીશું અને મમરાને આ રીતે 2 હાથ વચ્ચે લઈ અને નિતારી મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ મમરાને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આવશે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની અને એ થાય પણ નહીં. આ રીતનું દરદરું ટેક્સચર આવશે. હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યાર પછી આપણે એમાં ઉમેરવાનો છે અડધો કપ જેટલો ચોખાનો લોટ. સાથે જ અડધો કપ જેટલું બહુ ખાટું ના હોય એવું દહીં ઉમેરીશું. વધારે ખાટું દહીં ઉમેરવાથી વડાનો ટેસ્ટ પણ ખાટો આવે છે. 1/4 કપ જેટલું મેં એમાં પાણી ઉમેર્યું છે અને હવે બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લીધા પછી મમરાનું ટેક્સચર જે પહેલાં દાણેદાર દેખાતું હતું એ એકદમ સારી રીતે લોટમાં મિક્સ થઈ જશે અને સ્મૂથ થઈ જશે. મમરા અને ચોખાનો લોટ એકદમ સરસ મિક્સ થઈને આપણે જેમ લોટ બાંધીએ છીએ ને એવું ટેક્સચર આવશે. તો આ રીતે ચમચીથી મેશ કરતાં મેં બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં ખાસું એવું ડ્રાય થઈ ગયું છે. ત્યારે હવે આપણે એમાં 2 ફાઇન ચોપ કરેલા લીલા મરચાં, અડધો ઇંચ જેટલું ગ્રેટ કરેલું આદું, 8 થી 10 ફાઇન ચોપ કરેલા મીઠા લીમડાના પાન, 1/2 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે જ 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા પણ ઉમેરી દઈશું. બધી જ વસ્તુને એકદમ સારી રીતે આ રીતે મસળતા મિક્સ કરવાની છે. જેમ જેમ તમે આ રીતે મિક્સ કરશો ને એટલે આપણે જેમ રોટલી કે ભાખરીનો લોટ બાંધીએ છીએ ને એના જેવું ટેક્સચર આવી જશે અને આ કામ કરવામાં તમને બહુ મહેનત પણ નહીં થાય. તો આ રીતનું મિશ્રણ મેં તૈયાર કરી લીધું છે. હવે આ મિશ્રણને આપણે રેસ્ટ નથી આપવાનો. હાથ પર થોડું તેલ લગાવી દેવાનું અને તરત જ એમાંથી થોડું મિશ્રણ હાથ પર લઈ એને વડાનો શેપ આપી દઈશું. તો પહેલાં એમાંથી ગોળો તૈયાર કરી લઈશું. 2 હથેળીથી ચપટું કરી લઈશું અને ત્યાર પછી આંગળીની મદદથી વચ્ચે આ રીતે હોલ કરી લઈશું. તમને જો આ રીતે ના ફાવતું હોય તો તમે વેલણ પર તેલ લગાવીને પણ હોલ પાડી શકો છો. તો તમે જોયું ને કેટલો સરળતાથી મેં વડાનો શેપ આપી દીધો. વડા પર જો કોઈ ક્રેક્સ આવે તો આંગળીથી સરખું કરી લેવાનું અને આ રીતે બધા જ વડા બનાવીને તૈયાર કરી લેવાના. તેલ ગરમ થાય એટલી જ વારમાં તમે વડા આ રીતે તૈયાર કરી શકશો. તો બધા જ વડા મેં બનાવીને તૈયાર કરી લીધા અને બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. અહીં તેલનું ટેમ્પરેચર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બહુ વધારે ગરમ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં, એવું મીડિયમ ટેમ્પરેચરવાળું તેલ ગરમ કરવાનું છે. તેલ જો વધારે ગરમ હશે તો વડા ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને જો ટેમ્પરેચર લો હશે તો વડામાં તેલ ભરાશે અને સોગી થઈ જશે. તો એકવારમાં પેનમાં જેટલા સમાય એટલા વડા મેં મૂકી દીધા અને નીચેની સાઈડ થઈ જાય એટલે આ રીતે ફોકની મદદથી એની સાઈડ ચેન્જ કરી લઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે ઉલટપુલટ કરતાં વડાને તમારે ફ્રાય કરી લેવાના. તેલમાં મૂક્યા પછી બિલકુલ એ તૂટે નહીં. ખૂબ જ સરળતાથી તમે એને ફ્રાય કરી શકશો. તો આ રીતે બધા જ વડા બનાવીને મેં તૈયાર કરી લીધા અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી અને ટેસ્ટી વડા બનીને તૈયાર થઈ ગયા. ખૂબ જ સરળતાથી ઘરના બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને બનાવવામાં બહુ મહેનત પણ નથી લાગતી. આ વડાને તમે આમ જ ચા સાથે પણ એન્જોય કરી શકો છો અથવા તો સાંભાર, નારિયેળની ચટણી કે ગ્રીન ચટણી સાથે પણ આ વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.